नमस्कार विद्यार्थी मित्रों। धोरण 5 विषय हिंदी प्रकरण 13 स्वच्छता भाग 1। आज આપણે ભાગ 1 માં જોઈએ પ્રકરણ 13 સ્વચ્છતા। સ્વચ્છતા એટલે આપણે કે ચોખ્ખાઈ, બરાબર। એના વિશેનો સરસ મજાનો આપણને અહીંયા પાઠ આપેલો છે, તો તેનો અભ્યાસ આપણે કરીશું। અહીંયા આપણને પહેલા પેરેગ્રાફમાં આપણને શું આપ્યું છે કે આ પાઠમાં શાના વિશેની માહિતી આપેલી છે, એના વિશેની થોડી ટૂંકમાં માહિતી છે, તો તેનો અભ્યાસ કરીએ। તો અહીંયા છે પહેલું, સ્વચ્છતા और स्वास्थ्य का घनिष्ठ संबंध है। એટલે કે શું કહે છે અહીંયા, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એટલે તંદુરસ્તી બંનેનો શું છે, ઘનિષ્ઠ સંબંધ છે, એકબીજા સાથે જોડાયેલા છે। જો સ્વચ્છતા ના હોય તો આપણું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહી શકવાનું નથી, એટલે એ બંને શું છે, એકબીજા સાથે સંકળાયેલા છે। स्वास्थ्य के अभाव में गंदगी फैलती है। એટલે શું કહે છે અહીંયા કે સ્વચ્છતા એટલે કે ચોખ્ખાઈ ના હોય, એનો અભાવ હોય ત્યાં શું થાય છે, ગંદકી ફેલાય છે। એટલે કે જ્યાં ચોખ્ખાઈ ના હોય તો ત્યાં શું થાય છે કે ગંદકી થાય છે। ગંદકી રોગો की जड़ है। શું કહે છે કે અહીંયા ગંદકી જે હોય એ શું કહે છે, રોગોનું મૂળ છે। રોગો ક્યાંથી ફેલાય, તો જ્યાં ગંદકી હોય ત્યાંથી रोगो फैलाय छे। यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कुंडा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं। શું કહે છે કે જો આપણે સ્વચ્છતા રાખીએ, ચોખ્ખાઈ રાખીએ તો અને શું કહે કે યોગ્ય જગ્યા પર આપણે શું નાખીએ, કચરો નાખીએ તો શું થાય છે કે સ્વચ્છ જગત એટલે કે સુંદર આપણું ચોખ્ખું જગત બને છે અને સુંદર શું થાય છે, જગતનો નિર્માણ આપણે કરી શકીએ છીએ। साथ ही स्वस्थ भी रह सकते हैं। એટલે શું કહે છે કે અહીંયા સાથે આપણે સ્વસ્થ તંદુરસ્ત રહી શકીએ છીએ। અહીંયા આપણને જો ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ, એક સરસ મજાનું ચિત્ર છે કે જો અહીંયા આ હોય છે તો એ શું કરે છે કે ઊભા નીચે કેળાના છોતરા ફેંકે છે, બરાબર ને એ છોકરો શું કરે છે, એ છોતરું ઉઠાવીને કચરા પેટી જ્યાં હોય છે ત્યાં દૂર તો એ કચરા પેટીમાં ફેંકી દે છે। તો અહીંયા સ્વચ્છતાને લગતું આપણને એક સરસ મજાનું આ શું આપેલું છે, ચિત્ર આપેલું છે, તો એનો લગતો સરસ મજાનો પાઠ છે, તો તેનો અભ્યાસ કરીશું। એક દિન અજય ને મોહન को जन्मदिन पर बुलाया। એટલે શું હોય છે કે એક દિન શું થાય છે, એક દિવસ અજય કોને બોલાવે છે, મોહનને એના જન્મદિવસ પર બોલાવે છે। मोहन ने उसे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी। એટલે મોહન શું કરે છે કે એનો મિત્ર અજય હોય છે તો એ શું કરે છે કે એના જન્મદિવસ પર એને પોતાના ઘરે બોલાવે છે, તો એ શું કરે છે કે એને ગિફ્ટ આપવા માટે, भेंट આપવા માટે શું કરે છે, કહાનીઓ એટલે કે વાર્તાની એક પુસ્તક ખરીદે છે। उसे रंगीन कागज में लपेटा और अजय के घर चल पड़ा। એટલે શું કરે છે કે એને આપણે પેકિંગ કરાવે છે, એટલે કે સરસ મજાના એક કાગળની અંદર એને પેક કરી દે છે અને એ લઈને એ અજયના ઘર તરફ ચાલે છે। जैसे ही मोहन अजय की गली में पहुंचा उसके ऊपर केले का एक छिलका आ गिरा। એટલે શું થાય છે કે જેઓ એ મોહન અજયના ફળિયામાં પ્રવેશે છે ગલીમાં, ત્યાં જ એમના ઉપર શું આવે છે, કેળાનું એક છોતરું આવીને એમના ઉપર પડે છે। छी छी कितनी बुरी आदत है सड़क पर छिलका फेंकना। એટલે શું કહે છે મોહન કે કેવી ખોટી આદત છે કે રસ્તા પર કેળાનું છોતરું ફેંકવું। મોહનને मन में सोचा। એટલે મોહન શું કરે છે, આવું મનમાં વિચારે છે। उसने छिलका उठाया और इधर उधर देखा। એટલે શું કરે છે, એણે એ છોતરું ઉઠાવે છે અને આમ તેમ જોવે છે। कुछ ही दूर उसे एक कूड़ादान दिखाई दिया। એટલે છે થોડે દૂર એને કચરા પેટી જોવા મળે છે। उसने छिलका उसमें डाल दिया। એટલે શું કરે છે, છોતરું એ કચરા પેટીમાં નાખી દે છે। बहुत सा
कूड़ेदान के बहार फैला हुआ था। એટલે શું કહે છે કે કચરા પેટીની બહાર ઘણો બધો કચરો એની બહાર પડેલો હતો। वहाँ मक्खियाँ फिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी। શું કહે છે કે ત્યાં માખીઓ શું થતી બણબણી રહી હતી અને ચારે બાજુ શું હતું ગંદકી ફેલાયેલી હતી। कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई। એટલે શું થાય છે થોડોક આગળ વધે છે મોહન તો એને શું થાય છે કે ખૂબ દુર્ગંધ આવે છે એટલે ખરાબ સ્મેલ આવે છે। उसने देखा नालियों में कुंडे के कारण पानी रुका हुआ है। એટલે શું થયું તો એણે જોયું કે નાળીઓમાં જે ગટર હોય છે ગટરની નાની સડક ગલીઓ હતી કે એની અંદર શું હતું કચરાને લીધે પાણી અટકી રહ્યું હતું। उसी पानी से बहुत બદબू आ रही थी। એટલે એ પાણી ભરાઈ રહ્યું હતું એના કારણે શું હતું ત્યાં ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી। મોહન નાક પર રૂમાલ રખે આ અજય કે ઘર પહોંચ્યા। એટલે શું કર્યું મોહને નાક ઉપર રૂમાલ મૂકી દીધો અને ત્યાર પછી આગળ અજયના ઘરે પહોંચે છે। વહાં અજય કે ઓર ભી કઈ મિત્ર આए थे। એટલે ત્યાં અજયના ઘરે એના બીજા પણ મિત્રો આવ્યા હતા। अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया। એટલે શું કરે છે અજય એના મોહનને એના મમ્મી પપ્પાને પણ મળાવે છે। अजय की दादी जो बीमार थी मोहन उनसे भी मिला। એટલે અજયની જે દાદી હતા એ શું હતા બીમાર હતા। શું હતા બીમાર હતા તો મોહન તેમને પણ મળ્યો। मेज पर खाने की चीज़ें रखी थी जिन पर बार बार मक्खियाँ आ जाती थी। શું કહે મેજ એટલે કે ટેબલ ઉપર શું ત્યાં ખાવાની વસ્તુઓ મૂકી હતી તેના ઉપર વારંવાર માખીઓ બેસતી હતી। मोहन ने अजय से कहा अजय तुम्हारे मोहल्ले में इतनी गंदगी क्यों है। એટલે શું કહે છે મોહન કે અજય તારા મોહલ્લામાં એટલે ફળિયામાં આટલી બધી ગંદકી કેમ છે। क्या नगर पालिका इसे साफ नहीं कराती। એટલે શું કહે છે કે નગરપાલિકા છે એ આ સાફ કરાવતી નથી એવું પૂછે છે। અજય की माताजी ने कहा એટલે કે અજયની માતાએ કહ્યું બેટા નગરપાલિકા की गाड़ी आया करती है। એટલે શું કહે છે કે બેટા નગરપાલિકાની ગાડી તો આવ્યા કરે છે। जगह जगह कूड़ेदान भी है। એટલે જે જગ્યાએ થોડી જગ્યાએ શું છે કચરા પેટી પણ છે। पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते। એટલે કે કેટલાક લોકો શું કરે છે એની અંદર કચરો નાખતા નથી। वे कूड़ा सड़क पर ही फेंक देते हैं इसलिए सफाई नहीं रहती। શું કહે છે કેટલાક લોકો શું કરે છે કે કચરો રસ્તા પર જ ફેંકી દે છે તેથી सफाई रहती नहीं स्वच्छता रहती नहीं। दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। એટલે શું કરે છે કે મોહન જ્યારે બીજા દિવસે શાળામાં જાય છે ત્યારે તે વાત શું કરે છે પોતાના શિક્ષકને કરે છે। अध्यापक ने कहा तुम ठीक कहते हो मोहन। એટલે શું કહે છે શિક્ષક શું કહે છે કે તું बराबर कहे छे मोहन। એટલે કે તું સાચું કહે છે મોહન। ગંદકી बहुत से रोगों की जड़ है। એટલે શું કહે છે કે એ ગંદકી છે એ ઘણા રોગોનું મૂળ છે કે ઘણા બધા રોગો શું થાય છે ગંદકીના કારણે થાય છે। नगरपालिका का काम नगर को स्वच्छ रखना तो है पर हमें भी नगरपालिका की सहायता करनी चाहिए। એટલે શું કહે છે કે નગરપાલિકાનું કામ શું છે કે નગરને સ્વચ્છ રાખવાનું છે પણ આપણે પણ શું કરવું જોઈએ કે નગરપાલિકાની સહાય કરવી જોઈએ એટલે કે મદદ કરવી જોઈએ। चलो एक दिन हम सब अजय के मोहल्ले
में चले और स्वयं सफाई का काम प्रारंभ करे। શું કહે છે કે આપણે પણ એક દિવસ શું કરીએ કે અજયના ફળિયામાં કે મહોલ્લામાં આપણે જઈએ અને ત્યાં આપણે સફાઈના કામની શરૂઆત કરીએ। જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે છોકરાઓ કેવી રીતે સાફ સફાઈ કરે છે। रविवार के दिन सभी अजय के मोहल्ले में गए। એટલે શું કરે છે કે રવિવારના દિવસે જ્યારે બાળકોને શાળામાં રજા હોય છે ત્યારે બધા બાળકો શું કરે છે કે અજયના મોહલ્લામાં એટલે કે ફળિયામાં જાય છે। सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे। એટલે શું કહે છે કે બધાના હાથમાં એક એક ટોકરી એટલે કે ટોપલી અને એક એક ઝાડુ એટલે કે સાવરણી આપણે જોઈ શકીએ છીએ। આ ટોપલી છે, આ सावरणी છે એ રીતે। सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया। એટલે શું કરે કે રસ્તા પર સાવરણીથી વાળીને એક જગ્યાએ શું કરે છે કચરો ભેગો કરે છે। नालियों की सफाई की और पानी का रास्ता बनाया। એટલે શું કહે કે જે નળીઓ હતી કે જેને શું કરે કચરાના લીધે પાણી રોકાઈ રહ્યું હતું તો એને શું કરે છે અંદર એની સફાઈ કરે છે અને પાણીનો રસ્તો એ બનાવી આપે છે। એટલે જેથી પાણી શું કરે ગંદુ પાણી એ ગટરમાં જઈ શકે। જો આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે બાળકો કેવી રીતે સાફ સફાઈ કરે છે। उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली। એટલે કે જે ગટર હતી એ ગટરમાંથી શું કરે છે પાણીને જવા માટેનો રસ્તો કરે છે અને ત્યાં શું કરે છે માખી અને મચ્છરને મારવા માટેની એ દવા નાખે છે। કુંડેદાન પર ઢક્કન રખા। એટલે જે કચરા पेटी હતી તેના પર શું મૂકે છે ઢાંકણ મૂકે છે। मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें देखने लगे। એટલે શું કહે છે કે જે ફળિયામાં જે લોકો રહેતા હતા એ લોકો શું કરે છે બહાર આવે છે અને એ શું કરે છે કે આ બધાને જોવે છે જે બાળકો એમના ફળિયાની સાફ સફાઈ કરતા હતા। બચ્ચો में बहुत उत्साह था। એટલે શું કહે છે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હતો। देखते पूरा मोहल्ला स्वच्छ हो गया। એટલે જોતા જોતામાં થોડી જ વારમાં શું કર્યું આખું જે મોહલ્લો તેમનું ફળિયું હતું અજયનું એ આખું स्वच्छ કરી દે છે ચોખ્ખું કરી દે છે। अध्यापक ने लोगों को समझा कि वे घर का कूड़ा कूड़ेदान में ही डाले। એટલે શું કરે કે શિક્ષક લોકોને સમજાવે છે કે તમે પોતાનો ઘરનો કચરો શું કરો કે કચરા પેટીમાં જ નાખો। वे घर के आसपास सफाई रखें क्योंकि गंदगी से रोग फैलते हैं। એટલે શું કહે છે કે તમે પોતાના ઘરની આસપાસ સફાઈ રાખો કેમ કે ગંદકીથી જ શું થાય છે રોગો फैलाय છે। उन्होंने कहा मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे। એટલે શું કહે છે કે અહીંયા મારી શાળાના બાળકો સપ્તાહમાં એટલે કે અઠવાડિયામાં એકવાર અહીં આવશે અને સાફ સફાઈ કરશે। वे आपके मोहल्ले को साफ करेंगे। એટલે શું કરે છે કે તે તમારા ફળિયાને શું કરશે મોહલ્લાને સાફ કરશે। आप भी इस काम में उनकी सहायता करें। એટલે શું કહે છે તમે પણ એમને મદદરૂપ થાવ એમને મદદ કરજો એવું એ શિક્ષક કહે છે। एक व्यक्ति ने आगे बढ़कर कहा नहीं नहीं। એટલે શું કહે છે કે એક વ્યક્તિ આગળ આવીને કહે છે ના ના इन बच्चों को आने की कोई आवश्यकता नहीं है। એટલે શું કહે છે કે આ બાળકોને અહીંયા સાફ સફાઈ કરવા માટે આવવાની જરૂર છે નહીં। हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे। એટલે શું કહે છે કે અમે હવે શું કરીશું કે અમારા મોહલ્લાને ફળિયાને અમે સ્વચ્છ એટલે કે ચોખ્ખું રાખીશું। अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे। એટલે શું કહે છે કે હવે પછી તમે આ ફળિયાને મોહલ્લાને
હંમેશા સાફ એટલે કે ચોખ્ખો અને સ્વસ્થ શું કરશો કે સ્વચ્છ અને સાફ જોઈ શકશો. ક્યારે એમનું આ ફરી પછી અહીંયા ગંદકી જોવા મળશે નહીં તમને, એવું એ ત્યાંના લોકો શું કરે છે કે કહે છે. તો આપણે અહીંયા આ પાઠમાં શું શીખ્યા કે ગંદકીથી શું થાય છે, ઘણા બધા રોગો થાય છે અને એ રોગોથી આપણું શું થાય છે, આપણા શરીરને આપણું સ્વાસ્થ્ય પર એની અસર પણ થાય છે. બરાબર. તો આપણે હંમેશા શું કરવું જોઈએ કે આપણા ફળિયાને, આપણા ઘરની આસપાસ હંમેશા આપણે શું રાખવી જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. બરાબર. આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણે કોઈ પણ જગ્યાએ ગંદકી કરવી જોઈએ નહીં. બરાબર. તો આ પાઠ પરથી આપણને આ શીખ મળે છે. હવે અહીંયા આપણને શબ્દાર્થ આપેલા છે, તે શબ્દાર્થ જોઈએ. સ્વચ્છતા એટલે શું થાય, સફાઈ અને નિર્મળતા. છિલકા એટલે શું થાય, ફળ આદિ કા આવરણ એટલે ફળની ઉપરનું જે પડ હોય છે એને શું કહેવામાં આવે છે, છિલકા. બદબુ એટલે શું કહે, દુર્ગંધ, બુરી ગંધ. ઉત્સાહ એટલે ઉમંગ અને જોશ. પ્રથમ એટલે પહેલા. કુંડાદાન એટલે શું થાય, કચરા ડાલને કા પાત્ર. પછી છે દોષ તો શું થશે, અવગુણ અને અપરાધ. ઉપહાર તો શું થાય, ભેટ, નજરાને કી વસ્તુ. સપ્તાહ એટલે 7 દિનો કા સમૂહ. મોહલ્લા એટલે શું થાય, ગલી અથવા શેરી. તો શબ્દો આપણે શું કરવાના છે, 3 વખત લખવાના છે અને આપણે તૈયાર કરવાના છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો પ્રકરણ 13 स्वाध्याय पोथी में आपेल प्रश्न नंबर 1, कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. शू करवानुं छे, कोष्टक में आपेला शब्दों उपयोग करीने आपणे खाली जग्या में एने पूरवानी छे. तो पहली खाली जग्या छे, अजय ने मोहन को अपने खाली जग्या पर बुलाया. तो अजय मोहन ने क्यारे बोलावे छे पोताना घरे, तो ए पोताना जन्मदिवस एटले शुं आवशे अहींया, जन्मदिन पर बुलाया. बीजी खाली जगह, कुछ दूरी पर उसे एक खाली जगह दिखाई दिया. એટલે कुछ दूरी पर એટલે થોડે દૂર શું જોવા મળે છે ને મોહનને, તો કુંડાદાન એટલે કે કચરાપેટી દેખાય છે. ત્રીજું છે, मोहन ने देखा खाली जगह में कुंडे के कारण पानी रुका हुआ है. तो कई जगह पानी रोकाયેલું હતું, तो कई जगह नालियों में એટલે નાળીઓમાં જે ગટર લાઈન હતી નાની એની અંદર શું હતું, કચરાના કારણે પાણી રોકાયેલું હતું. ચોથી ખાલી જગ્યા, અજય की खाली जगह बीमार थी. અજયનું કોણ બીમાર હતું, તો દાદી. કોણ હતું, દાદી बीमार थी. પાંચમી ખાલી જગ્યા, ગંદકી बहुत से रोगों की खाली जगह है. એટલે શું છે, ગંદકી ઘણા બધા રોગોનું શું છે, શું કે જડ એટલે કે મૂળ છે. શું છે, મૂળ એટલે કે ગંદકીથી જ ઘણા બધા રોગો ફેલાય છે. छठी खाली जगह, खाली जगह का काम नगर को स्वच्छ रखना है. कोनु काम नगरने स्वच्छ राखवानुं छे, तो कोनु छे, तो नगरपालिकानुं. कोनु काम, तो नगरपालिकानुं काम छे नगरने स्वच्छ राखवानुं. सातमी खाली जगह, देखते ही देखते पूरा खाली जगह स्वच्छ हो गया. એટલે કે જોતા જોતામાં શું થાય છે, ખાલી જગ્યા સ્વચ્છ થઈ જાય છે. તો શું સ્વચ્છ કરી નાખે છે બાળકો, મોહલ્લાને. અજયનો જે મોહલ્લો એટલે કે ફળિયું શેરી હતી એને શું કરે છે, સાફ કરી નાખે, સ્વચ્છ કરી નાખે છે. આઠમી ખાલી જગ્યા, कुछ लोग सड़क पर ही ખાલી જગ્યા ફેંક દેતે હૈ. એટલે કેટલાક ઘણા બધા લોકો શું કરે છે, આપણે પણ જોતા હોય છે કે રસ્તા ઉપર શું ફેંકી દે છે, એ કચરો ફેંકી દેતા હોય છે. તો એ શું ફેંકે છે, કુંડા ફેંક દેતે હૈ એટલે કે કચરો ફેંકે છે. प्रश्न 2, सही व्यवहार के आगे सही का और गलत व्यवहार के सामने गलत का चिन्ह कीजिए. तो આપણે અહીંયા શું કરવાનું છે કે સાચું વાક્ય હોય વ્યવહાર માટે, તો એના માટે આપણે ખરાની નિશાન, અને
ગલત એટલે કે ખોટું હોય, વ્યવહારને લગતું, તો એને સામે શું કરવાનું છે? ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું વાક્ય જોઈએ, કેતન કુંડા કુંડેદાન મેં નહીં ડાલતા. એટલે શું કરે છે કે અહીંયા જો શું કહેવા માગે છે આપણને કે કેતન હોય છે એ કચરો કચરા પેટીમાં ફેંકતો નથી. અહીંયા શું કહે છે કે નહીં ડાલતા એટલે કે ફેંકતો નથી. તો વિધાન કેવું છે? અહીંયા એ વ્યવહાર કેવો છે? ખોટો છે. બરાબર, તો આ ખોટું છે. બીજું છે, દીપાલી ખાને સે પહેલે હાથ ધોતી હૈ. એટલે કે આપણે જમતા પહેલાં શું કરતા હોય છે કે હાથ ધોતા હોય, તો એ સારો વ્યવહાર છે. તો દીપાલી શું કરે છે? અહીંયા પણ જમતા પહેલાં હાથ ધોવે છે. તો આ શું આવશે? અહીંયા સાચું આવશે. ત્રીજું છે, તનિષ હરરોજ નહાતા હૈ. એટલે કે શું છે કે તનિષ હરરોજ નહાતા હૈ. તો વિધાન કેવું આવશે? સાચું છે. ચોથું છે, સવિતા પહને હુए કપડે से अपने गंदे हाथ पोंछती है. એટલે કે સવિતા જે હોય છે શું કરે છે કે જે પહેરેલા કપડાં હોય છે એનાથી જ પોતાના ગંદા હાથ સાફ કરે છે. તો વિધાન કેવું થશે? અહીંયા વ્યવહાર કેવો થાય છે? ખોટો. આપણા કપડાથી આપણે આપણા ગંદા હાથ સાફ કરવા જોઈએ નહીં. પાંચમું છે, અશ્વિન मैदान में इधर उधर थूकता है. તો આ પણ કેવું છે? ખોટું છે કે મેદાનમાં આપણે આમ તેમ થૂકવું જોઈએ નહીં. છઠ્ઠું છે, આશા નિયમિત બ્રશ કરતી હૈ. તો આશા શું કરે છે? નિયમિત એટલે દરરોજ બ્રશ કરે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. સાતમું છે, રાહુલ સ્વચ્છ હોકર નિયમિત પાઠશાલા आता है. એટલે શું કહે છે? રાહુલ સ્વચ્છ ચોખ્ખો થઈને નિયમિત એટલે કે દરરોજ શાળાએ આવે છે. તો આ પણ વ્યવહાર માટે કેવું છે વાક્ય? સાચું છે. તો આપણે અહીંયા ખરાની નિશાની કરવાની છે. प्रश्न नंबर 3, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. એટલે શું કરવાનું છે કે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, अजय के मोहल्ले में मोहन ने क्या देखा. એટલે કે અજયના મોહલ્લામાં ફળિયામાં મોહન શું જુએ છે? તો મોહનને अजय के मोहल्ले में कूड़ेदान के बाहर फैला हुआ कूड़ा देखा. એટલે શું કહે છે કે મોહન શું જુએ છે કે કચરા પેટીની બહાર શું થયેલો કચરો ફેંકેલો હતો એ ત્યાં જુએ છે. ભીનક રહી મક્ખિયા ઓર ચારો ઓર ફેલી ગંદકી દેખી. એટલે શું તે બણબણતી માખીઓને મચ્છરને એ જોવે છે. બરાબર, એટલે માખીઓને જોવે છે અને ચારે બાજુ શું હતું? ગંદકી હતી. તો મોહન આ બધું ગંદકી જે હતી એ જુએ છે. બીજો પ્રશ્ન છે, અજય કે મોહલ્લે में ગંદકી ક્यों फैली हुई थी. એટલે અજયના ફળિયામાં ગંદકી કેમ ફેલાયેલી હતી? તો लोग कूड़ेदान में कूड़ा न डालकर सड़क पर ही डाल देते थे और सफाई की चिंता नहीं करते थे, इसलिए अजय के मोहल्ले में गंदगी फैली हुई थी. તો કેમ અજયના ફળિયામાં ગંદકી ફેલાયેલી હતી? તો લોકો શું કરતા હતા કે કચરા પેટીમાં કચરો ફેંકતા ન હતા અને રસ્તા પર ફેંકી દેતા હતા અને સફાઈની એ ચિંતા કરતા નહોતા. એટલે એનાથી શું થતું હતું? એના કારણે અજયના ફળિયામાં મોહલ્લામાં ગંદકી ફેલાયેલી હતી. प्रश्न 3, अध्यापक बच्चों को अजय के मोहल्ले में क्यों ले गए. એટલે કે શિક્ષક હતા એ બાળકોને અજયના ફળિયામાં કેમ લઈ જાય છે? તો क्योंकि वहाँ गंदगी फैली हुई थी, उसे बच्चों के द्वारा वे साफ करवाना चाहते थे और लोगों को समझाना चाहते थे कि कूड़ा कूड़ेदान में ही डाले क्योंकि गंदगी से रोग फैलते हैं. એટલે કે શિક્ષક બાળકોને કેમ લઈ જાય છે? કેમ કે ત્યાં અજયના ફળિયામાં જે શહેરીમાં ગંદકી હતી એને શું કરવાની હતી? બાળકો દ્વારા એને સાફ કરાવવાની હતી
અને લોકોને સમજાવવું હતું કે શું કચરો કચરાપેટીમાં જ ફેંકવો, કેમ કે ગંદકીથી ઘણા બધા રોગો ફેલાય છે। चौथो प्रश्न है, अजय के मोहल्ले में पानी से बदबू क्यों आ रही थी? बराबर, तेना जे पानी भरायेलुं हतुं तो तेनामांथी दुर्गंध केम आवी रही थी? तो अजय के मोहल्ले में पानी से बदबू आ रही थी क्योंकि नालियों में कुंडे के कारण पानी रुका हुआ था। केम बदबू आवे छे, दुर्गंध आवे छे? केम के नळीओ जे हती गटरमां, ते गटरमां शुं हतुं, कचरो पड़ेलो हतो अने कचराने कारणे त्यां पाणी शुं थयेलुं, रोकाई गयुं हतुं अने एना कारणे त्यां गंदी स्मेल आवी रही हती, एटले बदबू आवी रही हती। प्रश्न 5, हम नगरपालिका की मदद कैसे कर सकते हैं? એટલે કે આપણે નગરપાલિકાની મદદ કેવી રીતે કરી શકીએ? तो हम कूड़ेदान में ही डालकर तथा अपने मोहल्ले की सफाई खुद करके नगरपालिका की मदद कर सकते हैं। तो આપણે શું કરીએ છીએ કે આપણે કચરો કચરાપેટીમાં ફેંકીને તથા આપણા ફળિયાની કે મોહલ્લો હોય કે શહેરી હોય જે પણ હોય તો એની આપણે સાફ સફાઈ ખુદ એટલે કે આપણે જાતે કરીને નગરપાલિકાને આપણે ના કામમાં મદદરૂપ થઈ શકીએ છીએ। छठो प्रश्न है, हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए? बराबर, कि આપણે આપણા ઘરને આપણા ફળિયાને શેરીને આપણે स्वच्छ केम राखવું જોઈએ? तो हमें अपना घर और मोहल्ला साफ रखना चाहिए क्योंकि गंदगी से अनेक रोग फैलते हैं। केम આપણે ચોખ્ખું રાખવું જોઈએ? કારણ કે ગંદકીથી ઘણા બધા રોગો ફેલાય છે અને એનાથી આપણે શું થઈએ છીએ, બીમાર પડીએ છીએ। એટલા માટે આપણે શું રાખવું જોઈએ કે આપણા ઘરને આપણા ફળિયાને આપણે શું રાખવું જોઈએ, સ્વચ્છ અને ચોખ્ખું રાખવું જોઈએ। प्रश्न 4, निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए। એટલે સમાનાર્થી આપણે શબ્દો લખવાના છે કે પહેલું છે અહીંયા પ્રથમ, તો પ્રથમનો સમાનાર્થી શું થાય છે, પહેલા। પછી બીજું છે સ્વચ્છતા, તો સ્વચ્છતાનો સમાનાર્થી સફાઈ। ત્રીજું છે મોહલ્લા, તો શું થશે અહીંયા, એનો સમાનાર્થી ગલી। ચોથું છે દિન, તો એનો સમાનાર્થી શું થાય, દિવસ। પાંચમું છે બદબુ, તો એનો સમાનાર્થી શું થાય, दुर्गंध। उपहारનો સમાનાર્થી શું થશે, भेट। तो आ रीते આપણે સમાનાર્થી શબ્દો એના લખવાના છે અને તૈયાર કરવાના છે। प्रश्न 5, निम्नलिखित शब्दों के विरोधार्थी शब्द लिखिए। એટલે કે અહીંયા આપણે આપેલા શબ્દો છે એ શબ્દોના આપણે શું લખવાના છે, વિરોધાર્થી શબ્દ લખવાના છે। તો આપણે પહેલું છે દિન, તો દિનનો વિરોધાર્થી અહીંયા શું થશે, રાત। શું થાય છે, રાત। પછી અહીંયા છે મિત્ર, તો મિત્રનો વિરોધાર્થી શું થશે, દુશ્મન। શું થાય, દુશ્મન। પછી ઉપર, તો ઉપરનો વિરોધાર્થી શું થશે, નીચે। અહીંયા ચોથું છે સ્વચ્છતા, તો સ્વચ્છતાનો વિરોધાર્થી શું થશે, અસ્વચ્છતા। શું થાય, અસ્વચ્છતા। પછી પાંચમું છે બદબુ, તો બદબુનો વિરોધાર્થી શું થશે, ખુશ્બુ। શું થાય છે અહીંયા, ખુશ્બુ। પછી દોષ, તો દોષનો વિરોધાર્થી શું થાય છે, ગુણ। શું થશે, ગુણ। તો અહીં આપણે વિરોધાર્થી શબ્દો પણ આપણે શું કરવાના છે, લખીને તૈયાર કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1માં પાઠ્યપુસ્તકમાં આપેલ પાઠ 13નો તથા સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 થી 5 સુધીના પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો। તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું। આભાર।